આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સ્મોલ વન્ડર્સ દ્વારા હોટલ સરોવર પોર્ટિકો ખાતે ટોક શોનું આયોજન શ્રીમતી અમરજ્યોતિબા ગોયલના અધ્યક્ષસ્થાને કરાયું હતું, જેમાં બાળ શિક્ષણ સાથે સંકળાયેલ અગ્રણી મહિલાઓએ ભાગ લીધો હતો. જે અંગેની વિશેષ જાણકારી સ્મોલ વન્ડર્સના શ્રીમતી હર્ષાબેન રામૈયાએ આપી હતી. નમસ્તે, મારું નામ હર્ષા રામૈયા છે. સ્મોલ વન્ડર્સ કરીને પ્લે હાઉસ ભાવનગરમાં હું ચલાવું છું અને એવરી યર અમે લોકો વિમેન્સ ડેના દિવસે એક ટોક શો અરેન્જ કરીએ છીએ. આજે અમે લોકોએ રાઉન્ડ ટેબલ ડિસ્કશન કર્યું છે, જેમાં લેડીઝ વિશે અમે ચર્ચા કરી રહ્યા છીએ. વિમેન ઇન લીડરશિપ, જે આજ વખતની થીમ છે 2021ની. આજે અમે લોકો અંદર ઘણી એવી બધી ચર્ચાઓ કરી કે જેમાં વુમન અને મેલ એ બંનેને સમાન સ્તર મળે છે કે નહીં સોસાયટીમાં. લોકોએ જે અંદર આજે લેડીઝે ચર્ચા કરી એની અંદર ઘણા નવા પોઈન્ટ્સ પણ આવ્યા કે સમાજમાં સ્ત્રી પણ સ્ત્રીને નથી સપોર્ટ આપતી. એટલે ઘણી વખત આજે બોડી શેમિંગની હું વાત કરું કે ઘણી લેડીઝ હોય કે જે ઓવરસાઇઝ હોય, ઘણાનું કોમ્પ્લેક્શન એવું હોય, તો ઘણીવાર લેડીઝ જ એ વસ્તુને સ્વીકારતી નથી. જેન્ટ્સ તો પછીની વાત છે. આજે બીજી બહુ ઇમ્પોર્ટન્ટ વાત અમે લોકોએ આજે કરી શેર કે સમાજની અંદર આજે દીકરીનો જન્મ થાય, બધા ખુશ થાય આપણા મોઢા પર, પણ જ્યારે એ દીકરી 18 વર્ષની થાય એટલે તરત જ એ દીકરીને ભણવું છે, કેરિયર બનાવવું છે, એ વાત આવતી જ નથી. એના લગ્ન ક્યારે થશે? અગર એ દીકરી 20-25 વર્ષની થાય અને એ એવું નક્કી કરે કે મારે હમણાં લગ્ન નથી કરવા, તો આજે એ પ્રેશર પણ સોસાયટી પર હોય જ છે અને પેરેન્ટ્સ પર હોય જ છે કે ક્યારે આના લગ્ન થશે. એટલે હજી આપણે ગમે તેટલું એવું કહીએ કે સોસાયટી વિકસી રહી છે, પણ ક્યાંક હજી નારીના જે પોતાના પ્રોબ્લેમ્સ છે એનું ડબલ સ્ટેન્ડર્ડ ડેફિનેટલી જોવા મળે જ છે. હજી બી એવું સોસાયટીમાં જોવા મળે કે જો મારે 2 દીકરીઓ હોય તો ઘણા મારા રિલેટિવ્સ મને પૂછે કે હવે ત્રીજું કરશો, બાળક બેબી બોય જોઈએ છે તમારે. એટલે એ બધી વસ્તુની ચર્ચાઓ અમે લોકો આજે ઓપન કરી છે કે બાળક આપણા ઘરમાં ફિમેલ હોય કે મેલ હોય, બેયને સમાન દરજ્જો મળવો જોઈએ. આજે એક બહુ બીજી સરસ અમે વાત કરી કે અગર હસબન્ડ અને વાઈફ બંને કામ કરે છે અને કામ પરથી બંને ઘરે પાછા આવે છે તો પાણીનો ગ્લાસ રસોડામાંથી લેડીઝે જ લાવીને આપવો પડે, કારણ કે ઘરના બધા જ એવું કે તું કામ કરે, તારે ઘર સંભાળવાનું હોય, બહાર તો તું અમે તને કરવા દઈએ છીએ એટલે તું કરે છો. એટલે હજી એ જે બધી વસ્તુ છે સોસાયટીમાં મોટા પાયે હજી એ કાઢવાની, એ વિચાર શ્રેણીમાંથી કાઢવાની અમારી કોશિશ છે. એટલે આજે જે બધા લેડીઝ અમારી સાથે છે એ બધાએ પોતપોતાના એક્સપિરિયન્સીસ શેર કર્યા કે ગમે તેટલું આપણે એમ કહીએ કે વિમેન ઇન લીડરશિપ, પણ હજી સોસાયટીને ઘણી બદલાવાની જરૂર છે. અમારા મુખ્ય અતિથિ તરીકે અમરજ્યોતિબા ગોહિલ છે અને એસપી શ્રીના વાઇફ સંગીતા મેમ રાઠોડ પણ આપણી સાથે જોડાયા છે અને એમણે પણ એમના મંતવ્યો આની અંદર રજૂ કર્યા, જેની અંદર બેબી બોય અને બેબી ગર્લની મેં જે તમને વાત કરી એ પણ એમણે ઘણો સમર્થન આપ્યું એ વસ્તુને. પ્લસ બોડી શેમિંગની જે મેં તમને વાત કરી એમાં પણ એમણે પોતાનું સમર્થન આપ્યું કે વાત સાચી છે કે જ્યારે લેડી ડ્રેસઅપ થઈને આવે ત્યારે બધાને એ ટીકા ટિપ્પણ કરવાનું સોસાયટીમાં આજની તારીખે, અને એ મુખ્યપણે લેડીઝ જ કરતી હોય છે. જેન્ટ્સ એ વસ્તુમાં બહુ ભાગ લેતા નથી હોતા. मेरी ससुराल कैसे संभालेगी? यहाँ तो 10 बजे उठती है, वहाँ जल्दी कैसे उठ पाएगी? मारती है ताने, कहती है कि ससुराल जाएगी तो पता चलेगा. मैं बदलना नहीं चाहती हूँ, लेकिन क्या मुझे बदलना पड़ेगा? नहीं, सच बताना, क्या आप मुझे इसी रूप में अपना पाओगे? बहू बनने का शौक नहीं है, क्या मुझे आप अपनी बेटी बना पाओगे? If you are little fat or if any organ of your body is little outsized, you will be judgmental in society. You will be judged. So I think agar hum, for example, if I am not a zero size, obviously zeros are there but at the back of any number. So if I try to wear shorts, if I like to wear a shorts, I will always have that fit. That is the second topic. But there are some bodies who cannot reduce some sizes. There are some people, I think I'm dressed up properly. We'll send pictures either to our husband or our best friends કે કેવું લાગે છે, જો appropriate છે કે નથી. I think this is also another stereotype that if I like myself in the mirror, that's it. That's it. बोलना इजी है लेकिन ये आसान नहीं है. हम जिंदगी से यही देखते आए हैं. Live your life. इसने क्या बोला, उसने क्या बोला. That is not done. But it is true that if you feel that from if heart, you stop thinking about others, now a time will come when others will also stop talking about you.
Can I compete? Because we can't पहले लोग बोलते थे कि अरे यार तेरा कब ठीक होगा, मतलब मेरा नहीं होगा ठीक, तेरा कब ठीक होगा, अच्छा तूने ये नहीं किया, अच्छा तूने वो नहीं किया, अब कोई नहीं बोलता, अब मुझे बोलते यार तू बहुत अच्छी लग रही है यार, क्या स्मार्ट लगी, क्योंकि आपका जो अंदर का जो विल पावर है, अंदर का कॉन्फिडेंस ही आपकी ब्यूटी है, आप वही आपको, हाँ अब मुझे कोई नहीं बोलता, अब मुझे अलग अच्छे वाले कॉम्प्लीमेंट्स देते हैं, तो मुझे लगता है कि सेल्फ एक्सेप्टेंस then the confidence you accept and overcome for everybody to stay. From this point, I would like to say when I have seen her go through the entire journey, and I'm really proud of her, and I was inspired from her how she coped with it. You know, I found her really